નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકમાં તમે જોડાઈને આપણા ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને જેટલી પણ એકમ કસોટીના લેવાય છે તેના પેપર, એના પ્રશ્ન બેંક, એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, દ્વિતીય વાર્ષિક પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષાના બધી પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. તમારે કંઈ ગોતવાની જરૂર પડશે નહીં, તો અવશ્ય તમે લિંક ઉપર ક્લિક કરીને જોઈન થઈ જજો. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 8ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો ધોરણ 8 છે, પ્રશ્ન બેંક સંસ્કૃત છે, તારીખ આપી છે 16/3/2024, સમય 1 કલાક છે, પ્રકરણ નંબર 1 થી 7 છે અને કુલ ગુણ છે 25. આ પ્રશ્ન બેંક માંથી તમારા વર્ગ શિક્ષક તમને 25 માર્ક્સનું પેપર બનાવીને આપશે. સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 લઈએ. તો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરાનું ખાલી સુંદર અક્ષરે તમારે અનુલેખન કરવાનું. સુંદર અક્ષરે ખાલી શું કરવાનું? અનુલેખન કરવાનું છે. કોઈ પણ એક વિભાગ તમારે આવશે, 5 ગુણનો તમને પ્રશ્ન આપેલો છે. ઓકે, તો પહેલા વિભાગ એ જોવો. વિભાગ એમાં આ રીતનો આખો પેરેગ્રાફ આપેલો છે. વિશ્વજીત તો કે નમસ્કાર, ગોસ્વામી નમસ્કાર, ભવતમ શુભનામ કિમ. બરાબર, આ રીતનો પેરેગ્રાફ આપેલો છે. હવે જેને વિભાગ એ આપેલો એ કોમેન્ટ કરવાની છે કે સાહેબ મારે વિભાગ એ આવેલો હતો. બરાબર, પછી વિભાગ 2 આપેલો છે. વિભાગ 2 સૂર્ય વસંસ્ય રાજા સગરહ, એટલે કે આખો પેરેગ્રાફ આપેલો છે. જે વિદ્યાર્થી મિત્રને વિભાગ 2 આપેલો એ તમારે કોમેન્ટ કરજો સાહેબ મારે વિભાગ 2 આવેલો હતો. પછી છે વિભાગ 3, એમાં પણ તમારે સુંદર અક્ષરે લખવાનું છે. વિભાગ 4 અને વિભાગ 5. બરાબર, આ રીતના અલગ અલગ 5 વિભાગ આપેલા હતા. આ 5 વિભાગમાંથી તમારા વર્ગ શિક્ષકે આમાં તમને કોઈ પણ એક વિભાગ આપેલો હતો જેના 5 ગુણનો પ્રશ્ન હતો. બરાબર, તમારે આની અંદર કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટ કરજો, કેમ કે બધાને સારા અક્ષરે લખશો એટલે બધાને પૂરેપૂરા માર્ક્સ આની અંદર આવશે. બરાબર, પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, બધી ફાઇલ તમને આની અંદરથી મળી જશે. ચાલો આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 2, આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોમાં પરિવર્તિત કરો. કોઈ પણ તમારે એક વિભાગ લખવાનો છે જેનો તમને 5 ગુણ મળશે. બરાબર, સેમ તમને અલગ અલગ 5 વિભાગ આપેલા છે. આ 5 વિભાગમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક વિભાગ આપશે. ઓકે, તો પહેલો વિભાગ આપણે જોઈએ. એક ઉદાહરણ તમને આપેલું છે કે રમા આગચ્છતિ. બરાબર, તો રમા આગમિષ્યતિ. તો ગીતા વદતિ, તો ગીતા વદમિષ્યતિ. બરાબર, પછી આસ્થા ચલમિષ્યતિ, પછી અક્ષય ખાદતિ, પછી પરેશ કથી હતી અને હર્ષા ગાયતી. તો તમારે આજે ઉદાહરણ તમને આની અંદર આપેલું છે, એ રીતના તમારે બધા વાક્ય આની અંદર બનાવવાના થાય છે. બરાબર, વિભાગ નંબર 1 જેને આવ્યો કોમેન્ટ કરજો, કેટલા માર્ક્સ આવ્યા પણ તમારે કોમેન્ટ કરવાની છે. વિભાગ 2 છે ભોજન તો ભોજનાંતે. બરાબર, દિન તો દિનાંતે. બરાબર, નિશાનું પછી જે થાય પઠન, પછી શાલા અને વર્ષા. તો આ રીતના તમને 5 આપેલા છે. પીડીએફ જોતી હોય ડિસ્કશન બોક્સમાં લિંક આપેલી છે, એમાં ડાઉનલોડ તમે કરી શકો છો. ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. ચાલો વિભાગ 3 આપેલો છે. જનેસુ કંબલાન વિતરતું, જનઃ કંબલમ. ઓપ્શન છે 1 2 3 4 5. ચાલો વાક્ય બનાવવાના છે ભાઈ. જો આમાં જનનો ઉપયોગ કરીને કેમ વાક્ય બનાવ્યું? જનેસુ કંબલામ વિતરતું. આમાં શિક્ષક અને સુધાખંડ, છાત્રમ ચાકલેહ, બાલક મોદક, માનવ દીપ, આચાર્ય પુસ્તકમ. બરાબર, તો આ રીતનો વિભાગ 3, એમાં પણ તમારે વાક્ય બનાવવાના છે. વિભાગ 4 સખી, તો સખી વૃંદ, મિત્ર, પછી ગોપ, બાલ, વાદક અને ગાયક. બરાબર, અને 5 નંબરનો વિભાગ આપેલો છે. વૃષ, તો વૃષારૂઢ, એમાં આવશે ગજ, વૃક્ષ, સિંહમ, વ્યાધ્ર અને અશ્વ. બરાબર, તો 5 માંથી તમારે કોઈ પણ એક વિભાગ આવશે જેનો જવાબ તમારે એકમ કસોટીમાં પેપરમાં લખવાનો થાય છે. પીડીએફ જે મિત્રો ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું ત્યાંથી મળી જશે. ચાલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 3, આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં તમારે લખવાના છે. કોઈ પણ લખવાના છે. 5 ગુણનો પ્રશ્ન છે. ઓકે, આમાં તમને ઘણા બધા વાક્ય આપેલા છે. ટોટલ 25 વાક્ય આપેલા છે. આ 25 પ્રશ્નમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ
5 પ્રશ્નો આપશે, 25 માંથી કોઈ પણ 5 આવશે, બરાબર. પેલું છે આ સિંહ છે, હું શ્લોક ગાઉં છું, મારી માતાનું નામ મીનાબહેન છે, પેલી બારી છે, પછી અમે બાળકો છીએ, હરણ વનમાં રહે છે, બાળકો દોડે છે, હું સંસ્કૃતમાં બોલું છું, પ્રકાશ આનંદથી લીમડી જાય છે. આ રીતના તમને અલગ અલગ 25 સવાલ આપેલા છે અને છેલ્લા 5 આપ્યા છે. આ 3 સસલા છે, તે 5 ચકલીઓ છે, હું વિશાલની માતા બોલું છું, ધવલ ચિત્ર જોવે છે, અનામિકા નૃત્ય કરે છે. ઓકે, પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ મળી જશે. ચલો પ્રશ્ન નંબર 4, આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો. કોઈ પણ તમારે 2 લખવાના છે, 5 ગુણનો પ્રશ્ન છે. આમાં પણ તમને 10 આપેલા, 10 માંથી કોઈ પણ 2. અપરો દુર્ગામી ચ પંડિત રે વાયસ મમ ખલુ નિદ્રાતી ભોજનાંતે દુર્લભમ પુસ્તકેશુ તદધનમ પિબંતી. પછી આ રીતનું, બરાબર. ન કચ્ચિત હિપવસ્તથા હસ્તે હસ્તે ગીતમ ગાયમ ગાયમ. તો આ રીતના 10 માંથી કોઈ પણ તમારે 2 લખવાના આવશે, બરાબર. ચલો આગળ છે પ્રશ્ન નંબર 5, જે તમારો 5 ગુણનો છે, જેમાં તમારે કોઈ પણ એક વિષય ઉપર 5 વાક્ય લખવાના છે. 5 ગુણનો પ્રશ્ન છે. પેલું છે મમ દિનચર્યા. તમારી જે દિનચર્યાનું જે થતું હોય તે 5 વાક્ય તમારે લખવાના. મમ વિદ્યાલય, તમારી શાળા વિશે લખવાના છે, તમારા ગામ વિશે, તમારો પરિવાર, અને મમ અડગાની. તો આ રીતના તમને અલગ અલગ 5 માંથી કોઈ પણ એક સવાલ આવશે, બરાબર. જવાબ તમારે લખવાનો થશે. જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, લિંક ઉપર તમે ક્લિક કરીને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જેમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. તો મિત્રો, આ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું સંસ્કૃત પ્રશ્ન બેંક અને સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.